Standard 10. Select the questions to get the underlined words, a phrase as their answer. સામાન્ય રીતે આપણે પ્રશ્નોના જવાબ આપતા હોઈએ છીએ. અહીં તમને પ્રથમ જવાબ આપવામાં આવે અને તેની નીચે કોઈ એક શબ્દની નીચે અંડરલાઇન કરવામાં આવે તે વર્ડ્સ અથવા કોઈક ફ્રેઝ હોય. એની માહિતી મેળવવા માટે પૂછાતો પ્રશ્ન કેવો હોય તે માટે તમારે પસંદગી કરવાની હોય. આની પહેલાં પણ આ સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ માટેનો મેં વિડીયો તમારી સમક્ષ મૂક્યો હતો. જો તમે મારી ચેનલ પર નવા હોવ તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. યુ આર ઓલ વેલકમ on my channel Learn English with M.R. Patel. Please hit the like button and do comment also. If you like, please subscribe. જેટલો પ્રશ્નનો જવાબ આપવો સહેલો છે તેના કરતાં થોડું વધારે કઠણ જવાબમાંથી પ્રશ્ન બનાવવાનું છે. આ ઊંધી પ્રોસેસ છે અને એ પ્રોસેસ માટે આપણે થોડું જાગૃત રહેવું પડે. હવે અહીં પ્રશ્ન પૂછવાના હોય તો ગુજરાતીમાં આપણે ક શબ્દથી ચાલુ થાય અને ઇંગ્લિશમાં ડબલ્યુ અને એચથી ચાલુ થાય, જેથી એને WH ક્વેશ્ચન્સ કહેવાય. જેની અંદર who, what, where, when, why, which, then how. અને હાવની સાથે many, how much, then how far and how long, deep, wide જેવા શબ્દથી આપણે પ્રશ્ન પૂછીએ તો જુદી જુદી માહિતી મળે. પહેલાં તમને આ અહીં શીખવાડું કે હુ એનાથી પ્રશ્ન પૂછાય તો એનો અર્થ કોણ થાય અને તો તમને જે કંઈ જવાબ મળે તે કોઈ વ્યક્તિ હોય અથવા એનો કર્તા હોય. જે હોય એ પછી નામ હોય કે સર્વનામ હોય પણ કર્તા વાક્યનો. હવે એમાં પ્રાણીઓ પણ આવી શકે. ત્યાર પછી વોટ એટલે શું અને એના દ્વારા કાં તો તમને કોઈક વસ્તુ વિશે માહિતી મળે અને એક આપણો વ્યવસાય પણ જાણી શકાય. કોઈ પણ ધંધો નોકરી વગેરે કરતા હોય તો તે વ્યવસાય માટે પણ વોટ શબ્દ વપરાય છે. વોટ ઇઝ યોર ફાધર એમ કહે તો તમારા પિતાજી શું કરે છે એવો અર્થ થાય. અહીં એના દ્વારા તમને કર્મ મળશે. ત્યાર પછી ક્રમશઃ ક્યાં એટલે સ્થાન અને સ્થાન દર્શાવવા માટે ઇન, ઓન, અંડર, ત્યાર પછી ઓવર, ફ્રોમ, એટ, ઘણા બધા જેટલા જેટલા પ્રિપોઝિશન છે જે સ્થળ બતાવે તે અહીં વપરાય. અને આ સ્થાન જેને અધિકરણ કહે ગુજરાતી ભાષામાં. અધિકરણ વિભક્તિ બતાવે. જાણીએ છીએ વેન એટલે ક્યારે, સમય બતાવે અને તેની પહેલાં એટ, ફ્રોમ, ટુ વગેરે લાગે છે ક્રિયાપદ પણ સમય બતાવે છે ખરું. સેકન્ડ દેન અગેન નેક્સ્ટ વાય શા માટે. કોઈ પણ ક્રિયા થઈ હોય તો તે ક્રિયા થવાનું કારણ શું, શા માટે તમે આવું કર્યું તો તેનું કારણ બતાવે તો એના જવાબમાં તમને મોટે ભાગે બીકોઝ, એઝ, સિન્સ અથવા સો જેવા કંજક્શન જોવા મળે છે. વિચ કયો, કઈ, કયું જેના દ્વારા તમને ચોક્કસ માહિતી મળે. ચોક્કસતા કોઈ પણ બાબતની, કોઈ વ્યક્તિની ચોક્કસતા, કોઈ વસ્તુની ચોક્કસતા મળે. અને મોટે ભાગે એમાં એડજેક્ટિવ આવે છે. એમાં રંગોના પણ નામ આવે જેના પરથી ખબર પડે. ચોક્કસતા દર્શાવવા માટે જે જે લક્ષણો હોય ઊંચાઈ, લંબાઈ, કલર વગેરે આ એડજેક્ટિવમાં આમાં આવે છે જેનાથી ખબર પડે કે વિચ. હવે હાઉ મેની એટલે કેટલા, પણ જે ગણાય તે જ, જે ગણી શકાય. અને હાઉ મચ એટલે પણ કેટલા, પણ જે ન ગણી શકાય, ખાસ કરીને પ્રવાહી.
જેની સંખ્યા વધારે હોય, જેને 1 2 3 આપણે ગણીને એનું જથ્થો બતાવી ન શકીએ, તેને મચમાં મૂકવાનું હોય છે. ફાર એટલે દૂર, અંતર, એમાં આપણને અંતર કિલોમીટરમાં વગેરેમાં બતાવેલું હોય છે. લોંગ એટલે લંબાઈ, એટલે એને ખબર પડશે કેટલું લાંબુ એમ કહેવું માટે અંતર મળશે. આ પણ ડીપ એટલે ઊંડાઈ, જેવો જેવો તમે માહિતી મેળવવા માગતા હોય તે, અને વાઇડ એટલે પહોળાઈ. આટલી માહિતી હોય તો તમે આ ક્વેશ્ચન્સ માટે થોડી તૈયારી કરી એમ કહી શકાય. હવે તમારા માટે ભયજનક સ્થાન કયું? શું ફક્ત આટલું આવડે એટલે તમે સિલેક્ટ કરે ક્વેશ્ચનનો પ્રશ્ન તમારાથી હલ થાય ખરો? ઓપ્શન આપેલા હોય એટલે કોઈ પણ એક ખરો ખોટો આપણે કરી નાખીશું, પણ તમારે વિશ્વાસપૂર્વક ખરું કે ખોટું જ એ નક્કી જ કરવું હોય તો પછી તેને માટે જાણકારી પણ હોવી જોઈએ. જાણકારી માટે શું હોવું જોઈએ? દાખલા તરીકે જે કાર્ડનું સહાયકારી ક્રિયાપદ હોય વિધાનમાં, તે આ પ્રશ્નસૂચક શબ્દ પછી આવે. જેમ કે હું સાથે નહીં પણ વોટ. સાદો વર્તમાન કાળ હોય તો ડઝ લાગે, ત્યાર પછી એની સાથે ભૂતકાળમાં ડીડ લાગે. જો ચાલુ વર્તમાન હોય તો ઈસ પણ, અથવા તો આર. અને ત્યાર પછી વિલ, શેલ તો આપણે શુડ મોટે ભાગે આવે, વુડ. એના પછી તમે વોટ, કેન, કેવી રીતે પસંદ કરવું. કેન, મે વગેરે તો વિધાન વાક્યમાં કે જે વાક્યમાં હોય છે, ઈસ પણ હોય, આર પણ હોય, વિલ, શુડ, પણ ડુ અને ડઝ હોતા નથી, ડીડ પણ હોતું નથી. તમારે પ્રશ્ન વોટ પછી ડુ, ડઝ અને ડીડ માટે શું કાળજી રાખવાની? વિધાન વાક્યમાં વાક્યનો કાળ કયો તે ઓળખી નાખવો, અને એને માટે આઈ ગો ટુ ટેમ્પલ, તો આ સાદો વર્તમાન કાળ છે, એવરી ડે. પણ આઈ એમ ગોઈંગ, તો આ ચાલુ વર્તમાન કાળ. અને આઈ વેન્ટ ટુ ટેમ્પલ, તો આ ભૂતકાળ થયો. આઈ હેવ પણ આવે વગેરે, પણ અહીંયા આ ગો ઉપરથી નક્કી કરવાનું, અહીંયાથી તો ઓળખાઈ જાય, પણ અહીંયા તમારે આ તો વેર આવે તો આવશે, પણ આનો કાળ છે ભૂતકાળ, અને આનો કાળ છે સાદો વર્તમાન. જો સાદો વર્તમાન હોય તો જે કોઈ સહાયકારી ક્રિયાપદ હોય તે માટે તમારે પ્રશ્નસૂચક પછી ડુ કે ડઝ આવે. અને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય, સાદો ભૂતકાળ તો બીજા કોઈકમાં, તો તેને માટે તમારે પ્રશ્નસૂચક શબ્દ પછી ડીડ મૂકવાનું. અને પછી દરેકની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ લખવું, એ ખાસ ધ્યાન રાખવું. વિધાન વાક્યમાં તો ક્રિયાપદના કાળ જે તે કાળ પ્રમાણે હોય છે, પણ પ્રશ્ન વાક્ય અને નકાર વાક્ય તમામમાં ક્રિયાપદના મૂળ રૂપો જ હોય છે. એટલે કોઈ પણ પ્રશ્ન પસંદ કરો તો તે સમયે તમારે પ્રશ્ન કઈ માહિતી માંગેલી છે તે જોવાની, અને કઈ માહિતી પછી તમે કયાથી શેનાથી પ્રશ્ન પૂછો તે નક્કી કરવાનું, ને ત્યાર પછી તમારે ડુ, ડઝ, ડીડ કે કોઈ પણ સહાયકારી ક્રિયાપદ નક્કી કરવાનું. એટલે આની પ્રોસેસ આવી થશે. સાચો પ્રશ્ન પસંદ કરવા માટે જે શબ્દની નીચે લીટી દોરી હોય તે શેની માહિતી માગે તે નક્કી કરવું. તેના પરથી કયા શબ્દથી પ્રશ્ન પૂછાય તે નક્કી કરવું, જેને માટે તમારે WH ક્વેશ્ચનની બધાની યાદી કરી દેવી. તે પછી પ્રશ્નસૂચક શબ્દ પસંદ કર્યા પછી સહાયકારી ક્રિયાપદની તપાસ કરવી, જેમાં સહાયકારી ક્રિયાપદ પછી ક્રિયાપદનું મૂળ રૂપ હોવું જોઈએ. મોટે ભાગે આટલું કર્યા પછી પ્રશ્ન મોટે ભાગે સિલેક્ટ કરી નાખીએ છીએ. કોઈક વાર એવો ટ્વિસ્ટ આવે કે જેને કારણે આપણે અટકી જવું પડે, પણ સાચો પ્રશ્ન પસંદ કરવા માટે પહેલાં તો આપણે જોવાનું કે કયા શબ્દ નીચે લીટી દોરી છે અને તે શું માગે છે, શેની માહિતી માગે, જગ્યાની માગે, વ્યક્તિની માગે, સ્થળની માગે, લંબાઈ માગે કે શું માગે, અથવા વસ્તુ વિશે માહિતી જાણવા માગે છે, કારણ જાણવા માગે છે વગેરે આપણે જોવું. તેના પરથી એ જે માહિતી જવાબ આવે તે માટે WH ક્વેશ્ચન કયો પૂછાય તે જોવું. WH ક્વેશ્ચન તમે નક્કી કરી નાખો તો તેના પછી સહાયકારી ક્રિયાપદ કયું આવેલું છે
તમારું જે વિધાન આપેલું તેમાંનું છે તો તમે એ નક્કી કરી શકો. તેમાં પણ તમને ડુ ડસ ડીડ નહીં હશે તો તમારે વર્તમાન કાળ અને ભૂતકાળની થોડી ગણતરી કરીને ડુ ડસ છે કે કેમ તે ગણતરી કરવાનું. તે સહાયકારી ક્રિયાપદ પછી ક્રિયાપદનું મૂળરૂપ જોવું અને પછી સાચો પ્રશ્ન પસંદ કરવો. ફક્ત આપણને વિકલ્પ આપ્યા હોય એટલે આપણે જે કોઈ વિકલ્પ ABCD પસંદ કરી નાખીએ તો એના પછી આપણને આવડી ગયું એવું નથી. એના પણ જેટલા માર્ક હોય 3, 4 તે આપણને થોડી અમથી મહેનત કરવાથી મળી જાય છે અને આગળ આપણું જ્ઞાન પણ ચોક્કસ બની જાય. તો તેવા સમયે તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ સાચો પ્રશ્ન પસંદ કરવા માટે પણ આપણે તૈયારી કરવી જોઈએ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ લર્ન ઇંગ્લિશ વિથ MR પટેલ. પ્લીઝ લાઈક, શેર એન્ડ કોમેન્ટ ઓલ્સો. હવે આપણે અહીં સાચો પ્રશ્ન પસંદ કરીશું. સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ ઓર phrases as their answer. 3 marks 52 to 54 સુધીનો. રહેમાન કેન સ્પીક એની લેંગ્વેજ ફ્લુઅન્ટલી. અહીં કોઈ અંડરલાઇન કરી નથી. હું આ શબ્દ નીચે લાઈન દોરું છું. ફ્લુઅન્ટલી કેવી રીતે, આનો અર્થ થાય કેવી રીતે. રહેમાન કેન સ્પીક એની લેંગ્વેજ ફ્લુઅન્ટલી. વોટ માહિતી આપે. હાઉ કેન કેવી રીતે. હાઉ મેની કેટલી. એન્ડ વિચ કયો કયું. અહીં ફ્લુઅન્ટલી કેવી રીતે એટલે અહીં હાઉ કેન રહેમાન સ્પીક એની લેંગ્વેજ આ મૂળરૂપ છે. રીત બતાવે. રીત માટે હાઉ, ખાલી એટલું હાઉ હોય તો એ રીત બતાવે છે. વિવેક હેઝ રિસન્ટલી જોઈન ધ જીમ ફોર બિલ્ડિંગ હિઝ બોડી. અહીં પણ કોઈ લીટી દોરી નથી. આ શબ્દ નીચે લાઈન આપણે દોરીશું. વિવેક હેઝ રિસન્ટલી જોઈન ધ જીમ ફોર હિઝ બોડી. ફોર એટલે અહીં કારણ, શા માટે એણે જીમ જોઈન્ટ કર્યું. તો વેન સમય બતાવશે. વોટ શું. મેની લેંગ્વેજ આ વિધાન અહીં આવતું જ નથી. અને વાય હેઝ વિવેક જોઈન તો અહીં જવાબ આવશે વાય હેઝ વિવેક જોઈન ધ જીમ. ધ કુક એડેડ અ લિટલ રેડ ચીલી પાવડર ઇન ધ સોસ. અહીં રેડ ચીલી પાવડર નીચે લાઈન દોરું છું. શું. વોટ તો અહીં વોટથી એક સોલ છે. વોટ ડીડ ધ કુક એડ એટલે જવાબ આવશે વોટ ડીડ ધ કુક એડ ઇન ધ સોસ. Wrinkle will visit Mount Abu to have meditation at Om Shanti Hall. To have meditation at Om Shanti Hall. મેડિટેશન કરવા માટે માઉન્ટ આબુની મુલાકાત લેશે. તો અહીં આનું ગુજરાતી કરવું આપણે શા માટે. કોઈ હેતુ સર્જાય છે. ટુ બતાવે. શા માટે એટલે પ્રશ્ન પૂછાવો જોઈએ વાયથી અને વાયની સાથે લાગવું જોઈએ વિલ. ક્રિયાપદનું મૂળરૂપ તો વોટ વિલ, વેન વિલ, વાય વિલ અને હુ વિલ. તો વાય વિલનો તો અહીં એક જ પ્રશ્ન છે. વાય વિલ રિંકલ ગો ટુ માઉન્ટ આબુ આ પ્રશ્નનું ક્રિયાપદનું મૂળરૂપ. રુશિલ વિલ વેર હિઝ પાપાઝ બ્લેઝર ઓન હિઝ સ્કૂલ ડે ફંક્શન. પાપાઝ બ્લેઝર કોનું. પેલામાં એક પ્રશ્ન આપણે ઉમેરવાનો રહી ગયો છે. હુઝ કોનું માલિકી બતાવે. એટલે પ્રશ્ન પૂછાયેલો હોવો જોઈએ હુઝથી અને સાથે હુઝ સાથે વિલ લાગેલું હોવું જોઈએ અને વેર જ હોવું જોઈએ. વોટ, વેન, હુઝ બે વાર છે. હુઝ બ્લેઝર. હુઝ બ્લેઝર વિલ રિશિલ વેર કે હુઝ બ્લેઝર રિશિલ વિલ વેર. તો પહેલાં પ્રશ્નસૂચક શબ્દ, ત્યાર પછી જે વસ્તુની માલિકી બતાવી હોય તે અને સહાયકારી ક્રિયાપદ અને ત્યાર પછી કર્તા. એટલે નીચેનો પ્રશ્ન નહીં પણ સી ઓપ્શન એ આપણા માટે સાચો જવાબ છે. હી હેઝ કમ્પ્લીટેડ હિઝ એસાઇનમેન્ટ. અહીં એનું એસાઇનમેન્ટ એણે કમ્પ્લીટ કર્યું અને એને માટે આવે વોટ. શું કમ્પ્લીટ કર્યું તો કે હિઝ એસાઇનમેન્ટ. હવે અહીં સહાયકારી ક્રિયાપદ લાગ્યું છે એટલે વોટ હેઝ. એટલે વોટ હેઝનો અહીં છે. વોટ હેઝ હી કમ્પ્લીટેડ જસ્ટ નાવ. વેન હેઝ, હુ હેઝ. તો જવાબ આવશે વોટ હેઝ. આઈ વિઝિટેડ ધ લાઇબ્રેરી વિથ અ વ્યૂ ટુ રીડિંગ એન ઇંગ્લિશ ન્યૂઝપેપર. અહીંયા વિથ અ વ્યૂ ટુ. ફરી પાછું અહીં હેતુ જ બતાવે છે. હેતુ અહીં ટુ. શા માટે લાઇબ્રેરીની મુલાકાત લીધી. તો હેતુ એટલે
શા માટે એટલે વાય. અહીં સહાયકારી ક્રિયાપદ વિઝિટેડ હોવાથી વાય ડીડ અને વિઝિટ કરતા આવવું જોઈએ. હાઉ વાય. જો અહીં વાય ડીડથી સવાલ છે અને વાય ડુથી સવાલ છે. તમારા માટે અહીં બેમાંથી એક શબ્દ પસંદ કયો કરવાનો? તો કે વાય ડીડ. કેમ? તો કે અહીં ઈડી લાગેલું છે એટલે સહાયકારી ક્રિયાપદ આપણે ડીડ પસંદ કરીશું અને મૂળ રૂપ હોવું જોઈએ. એટલે પ્રશ્ન સાચો આ. રોહન મેક્સ રંગોલીઝ ઓફ ફ્લાવર્સ ઓન ઓનમ. ઓનમના ફેસ્ટિવલ ઉપર રંગોલી બનાવશે. એટલે સમય, કારણ કે ક્યારે રંગોલી બનાવશે? સમય બતાવશે ઓનમ એટલે વેન. સાદો વર્તમાનકાળ છે એટલે ડઝ. અને મેક્સનું મેક હોવું જોઈએ. વેન ડઝ જોઈએ. વોટ ડઝ, વાય ડઝ, વેન ડઝ રોહન મેક રંગોલી. સાચો જવાબ વેન ડઝ રોહન મેક રંગોલી. આઈ કોલ માય ફ્રેન્ડ જિંકલ એઝ ટિંકી. જવાબ આવવો જોઈએ જિંકલ. તો વોટ આવશે અહીં જવાબ. શું કહીને બોલાવે છે? વોટ ડુ આઈ કોલ માય ફ્રેન્ડ ટિંકી. એટલે જવાબ આવશે વોટ ડુ. નલિન એન્ડ હિઝ સિબલિંગ્સ રીચ ધ થિયેટર વેરી લેટ. કોણ? જ્યારે હુથી સવાલ પૂછવાનો હોય તો ક્રિયાપદ જેનું તે જ આવે છે હુ રીચ્ડ. હુ ડીડ નહીં. હુની સાથે કોઈ પણ સહાયકારી ક્રિયાપદ લાગતું નથી. અહીં વેન ડીડ એટલા માટે નથી આવતું કારણ કે લીટી અહીં દોરી નથી. એટલે હુ રીચ્ડ ધ થિયેટર વેરી લેટ. ધ સેન્ટ હેઝ ટેકન અ લિટલ ફ્રૂટ જ્યુસ ટુડે. અ લિટલ એટલે થોડું એટલે આપણે કહીશું કેટલું, અને કેટલું એટલે હાવ. તો હાવ પછી કયો સહાયકારી ક્રિયાપદ હોવો જોઈએ? હેઝ. અહીં તો હાવ મચ લગાડીશું. હાવ મચ વસ્તુનું નામ અને સહાય. હાવ મેની નહીં આવે. હાવ મચ ફ્રૂટ જ્યુસ. હાવ મચ ફ્રૂટ જ્યુસ હેઝ ધ સેન્ટ ટેકન ટુડે. ટેકન ટુડે નહીં, ટેક ટુડે. સહાયકારી મુખ્ય ક્રિયાપદનું મૂળ રૂપ આવવું જોઈએ એટલે આ શબ્દ આવશે. બધી ભૂલો આપણે ચકાસી લેવાની. મચ અને ત્યાર પછી વસ્તુનું નામ, ત્યાર પછી હેઝ લાગેલું છે. હાઉ મચ ફ્રૂટ જ્યુસ હેઝ ધ સેન્ટ ટેકન. હી વોન્ટ ટેલ યુ ઇવન અ સિંગલ વર્ડ ટુ યુ. યુ એટલે તને એટલે કોને, અને કોને કહેવા માટે હોમ. હી વોન્ટ એટલે વિલનું ભૂતકાળ છે. વિલ નોટ એટલે અહીં વોટ હી વિલ નોટ હોમ he will not tell a single word. You must think twice before you speak. Twice બે વાર. સવાલ હોય તો કહીએ કે કેટલી વાર, અને કેટલી વાર માટે હાવ. સહાયકારી ક્રિયાપદ મૂકો. હાવ ઓફન કરતા મૂકજો. યુ મસ્ટ થિંક. હાઉ મેની ટાઈમ્સ. ઓકે 1 2 3 હાઉ ઓફન પણ આવે અને હાઉ મેની ટાઈમ્સ પણ આવે. હાઉ મેની ટાઈમ્સ મસ્ટ યુ થિંક બિફોર યુ સ્પીક. ધ પ્રોસેશન વિલ એન્ડ એટ ધ સુભાષચંદ્ર બોઝ ચોક. સુભાષચંદ્ર બોઝ ચોક પાસે આ સરઘસ એન્ડ થશે, પૂરું થશે. સહાયકારી ક્રિયાપદ મૂકો. વેર, વિલ અને ત્યાર પછી કરતા. ધ પ્રોસેશન એન્ડ. યુ કેન લર્ન ઇંગ્લિશ બાય લિસનિંગ ઇંગ્લિશ ન્યૂઝ ઓન ટીવી. બાય એટલે કેવી રીતે. બાય એટલે રીતે, દ્વારા, અને એનો અર્થ થાય કેવી રીતે, એટલે કે હાવ. કેન અને ક્રિયાપદ મૂકો. હાવ કેન આઈ લર્ન ઇંગ્લિશ. હી વિલ રિટર્ન યોર બુક્સ ઓન નેક્સ્ટ મંડે. આવતા સોમવારે. આવતા સોમવારે એટલે સમય, અને સમય માટે સવાલ પૂછાય વેનથી. એના પછી સહાયકારી ક્રિયાપદ જુઓ. વેન વિલ. કરતા મૂકો. હી રિટર્ન. વેન વિલ હી રિટર્ન. મિસ્ટર ખાન કુડ કમ્પ્લીટ હીઝ ટાસ્ક ઇન ટાઈમ. હીઝ એટલે તેનું. માલિકી બતાવે છે કોનું? હોઝ. ચલો તો ખુશથી સવાલ પૂછાયેલો હોવો જોઈએ.
whose task could. જવાબ આવી ગયો. Your mobile shows that it has low battery. લો બેટરી બતાવે છે. તો શું બતાવે? શેનાથી પૂછાય? વોટ ડઝ. કેમ? સાદો વર્તમાન કાળ. વોટ ડઝ મોબાઈલ ફોન શો. વોટ ડઝ યોર મોબાઈલ ફોન શો. શોઝ નહીં, શો. દેવાંગી can take part in the elocution competition as she is good at speaking. as એટલે કારણ કે. ભાગ લેશે કારણ કે એટલે because અને because એટલે why. can. why can દેવાંગી. Janil is going to do his graduation at બરોડા. બરોડા એટલે સ્થળ. સ્થળ બતાવે એટલે where. અને અહીં સહાયકારી ક્રિયાપદ where is Janil going. where Janil is going એવું નહીં, where is Janil going. The lieutenant wrote a few letters to Minel. few એટલે થોડા. થોડા એટલે કેટલા. અને લેટર્સ ગણી શકાય એટલે how many. અને wrote એટલે did. How many letters did Lieutenant write? When the spring arrives, all the trees wear colorful costumes. When એટલે ક્યારે અને જ્યારે. સમય બતાવે એટલે વેનથી સવાલ પૂછવાનો. સાદો વર્તમાન કાળ છે એટલે ડુ. અહીં બહુવચન ટ્રીસ બહુવચનમાં એટલે ડુ. વેન ડુ. અહીં જવાબ છે એટલે વેન ડુ ઓન ધ ટ્રીસ વેર કલરફુલ કોસ્ચ્યુમ્સ. The government recruited 1 lakh young men in the administrative department. 1 lakh એટલે કેટલા. કેટલા અહીં ગણી શકાય તેવા how many young men. how many young men did અને ક્રિયાપદનું મૂળ રૂપ how many young men did government recruit. Sonu sings Sufi song at the concert. Sufi song કયા? which type. સાદો વર્તમાન કાળ do અથવા does. sing. which type of songs does Sonu sing? Minty solved the difficult puzzle in an easy way. કેવી રીતે એટલે how did. ક્રિયાપદનું મૂળ રૂપ. It is not easy to reform the whole society. to એટલે શું, હેતુ. અને અહીં what is. what is not easy to do. The mother took her daughter to the temple to see the idols of God. to એટલે કારણ અને તેની માટે શા માટે. why took ક્રિયાપદ ભૂતકાળ છે એટલે why did the mother take. why did the mother take. Kishan gave a nice gift to Rushil on his birthday. Rushil એટલે કોને અને તેને માટે whom. gave ભૂતકાળ છે whom did. whom did Kishan give a gift. Munna left study to help. ફરી પાછું to શા માટે કારણ એટલે why. left ભૂતકાળ છે એટલે why did અને leave. why did Munna leave study. He was not able to stand on his own. he એટલે કરતા. કરતા એટલે who. was not able to. Mrs. Bhatt cut the cloth according to her size. The cloth શું. what. the cloth જવાબ આવો did. what did Mrs. Bhatt cut. અહીં ફરી પાછા આપણે રિવિઝન કરી લઈએ. સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ ઓફ રેસ એઝ ધેર આન્સર. જવાબ આપેલો હોય છે, પ્રશ્ન શોધવાનો. એને માટે WH ક્વેશ્ચન નક્કી કરવાના. એ WH ક્વેશ્ચન તમને જે શબ્દ નીચે લીટી દોરેલી હોય તે શેના માટેની માહિતી માંગતા હોય તે જોવાનું. એ જે શબ્દો છે તેમાં હુ, વોટ, વેર, વેન, વાય, વિચ, દેન હાવ એટલે કેવી રીતે, હાવ મેની ઉપરથી ઓફન વગેરે પણ આપણે જોવાનું. મચ, ફાર, લોંગ, ડીપ, વાઇડ એન્ડ દેન હુઝ માલિકી માટે પણ
પ્રશ્ન પૂછાય છે। હવે આપણે એની પ્રક્રિયા કઈ રીતે કરવાની? પ્રક્રિયા કરવા માટે જે શબ્દની નીચે લીટી દોરી હોય તે શેની માહિતી માંગે તે નક્કી કરવું, તેના પછી કયા શબ્દથી પ્રશ્ન પૂછાય તે નક્કી કરવો, તે WH તમારે ધ્યાન રાખવું। તેના પછી સહાયકારી ક્રિયાપદની તપાસ કરવી વાક્યમાં હોય તો, અને જો ભૂતકાળ હોય તો ડુ ડઝ માટેનું આપણે ક્રિયાપદનું રૂપ જોઈ લેવું। સહાયકારી ક્રિયાપદ પછી ક્રિયાપદનું મૂળ રૂપ હોવું જોઈએ તે નક્કી કરવું, અને પછી આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રશ્ન પસંદ કરવો। અહીં હું ઉદાહરણ બતાવું છું, સમજી લો કે જેમ કે પ્રશ્નસૂચક શબ્દ પછી ડુ ડઝ ડીડ વિધાન વાક્યના કાળ પ્રમાણે લાગે, અને સાદા વર્તમાન કાળમાં ડુ ડઝ પ્રમાણ લાગે, સાદા ભૂતકાળમાં ડીડ પ્રમાણ લાગે। આ રીતે આપેલા પ્રશ્નમાંથી આપણે સાચો પ્રશ્ન પસંદ કરી શકીએ। પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ લર્ન ઇંગ્લિશ વિથ હેમ આર પટેલ and hit the like button also. Thank you.